ચાલો આજે વાત કરીએ એક એવી વ્યક્તિની જેણે રાતના અંધકારને પ્રકાશથી ભરી દીધો અને આપણી દુનિયાને હંમેશા માટે બદલી નાખી. એમને માત્ર એક બલ્બ નહોતો બનાવ્યો, પણ કહી શકાય કે આધુનિક યુગનો પાયો જ નાખ્યો હતો. તો ચાલો જાણીએ થોમસ એડિસનની એ અવિશ્વસનીય સફર વિશે. આ કોઈ સામાન્ય શોધની વાત નથી દોસ્તો. આ એક એવી ક્રાંતિની વાર્તા છે જેણે માનવ ઇતિહાસની દિશા જ બદલી નાખી. અને આ બધું શરૂ થયું હતું ફક્ત એક વ્યક્તિના જુસ્સા અને સપનાથી. દરેક મહાન વાર્તાની એક શરૂઆત હોય છે, ખરું ને? એડિસનની વાર્તા કોઈ મોટી લેબોરેટરીમાં નહીં, પણ એક એવા જિજ્ઞાસુ બાળકના મનમાં શરૂ થઈ હતી, જે આ દુનિયાને બધા કરતાં થોડી અલગ નજરથી જોતું હતું. જરા કલ્પના કરો એ સમયની, જ્યારે રાત પડવાનો મતલબ હતો કે બધું કામકાજ બંધ અને જીવન જાણે થંભી ગયું. બસ આવા જ માહોલમાં એડિસન મોટા થઈ રહ્યા હતા અને તેમનું મન પરંપરાગત શિક્ષણના બંધનોને તોડવા માટે તૈયાર થઈ રહ્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે, પણ શાળાની સિસ્ટમ એમને સમજી જ ન શકી. એમના સતત સવાલો પૂછવાની આદત અને અતૃપ્ત જિજ્ઞાસાને કારણે એમને ધીમા શીખનારનું લેબલ આપી દેવામાં આવ્યું. અને કદાચ આ જે પહેલો પડકાર હતો જેણે એમના ભવિષ્યનો પાયો નાખ્યો. પણ કહેવાય છે ને, જ્યાં આખી દુનિયા હાર માની લે ત્યાં એક માં વિશ્વાસ મૂકે છે. જ્યાં શાળાએ એમને નકારી કાઢ્યા, ત્યાં એમની માતાએ એમનામાં રહેલી અદ્ભુત પ્રતિભાને ઓળખી લીધી. એમણે નક્કી કર્યું કે તે એડિસનને ઘરે જ ભણાવશે, અને આ એક નિર્ણય એમના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. બસ માતાના પ્રોત્સાહનથી એડિસનની પ્રયોગોની દુનિયા શરૂ થઈ. એમની શરૂઆતની શોધોએ જ દુનિયાને બદલવાની એમની લાંબી સફરના પહેલા પગલાં ભરી દીધા હતા. વીજળીના બલ્બની શોધ પહેલાં પણ એડિસને બે એવી ક્રાંતિકારી શોધો કરી હતી જેણે મનોરંજન અને વાતચીતની દુનિયાનો ચહેરો જ બદલી નાખ્યો. આ કોઈ સાધારણ મશીન નહોતું. વિચારો, માનવ ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું હતું કે કોઈના અવાજને કેદ કરી શકાય અને ફરીથી સાંભળી શકાય. એ સમયે તો આ કોઈ જાદુથી ઓછું નહોતું. આ જ શોધે સંગીત અને સંચાર ઉદ્યોગનો પાયો નાખ્યો. જો પહેલા ફોનોગ્રાફથી અવાજને કેદ કર્યો અને પછી મોશન પિક્ચર કેમેરાથી દૃશ્યોને ગતિ આપી. આ બતાવે છે કે એમની દૃષ્ટિ કેટલી વિશાળ હતી. સિનેમાનો જન્મ હકીકતમાં અહીંથી જ થયો. આ બધી સફળતાઓ પછી પણ એડિસનના મગજમાં એક મોટો પડકાર ઘૂમી રહ્યો હતો. એક એવો પડકાર જે આધુનિક સંસ્કૃતિનો આખો ચહેરો બદલી નાખવાનો હતો. પોતાના જીવનકાળ દરમિયાન એડિસને 1000થી પણ વધુ શોધો પર પેટન્ટ મેળવી. વિચારો, 1000થી વધુ! આ આંકડો જ એમની અથાગ મહેનત અને ક્યારેય હાર ન માનવાની વૃત્તિ બતાવે છે. એ એક શોધક જ નહીં, જાણે એક શોધની ફેક્ટરી હતા. વીજળીનો દીવો બનાવવાનો પ્રયત્ન તો ઘણા લોકો કરી રહ્યા હતા, પણ એડિસનનું લક્ષ્ય અલગ હતું. એમને માત્ર એક બલ્બ નહોતો બનાવવો, એમને તો એક એવી આખી સિસ્ટમ બનાવવી હતી જે દરેક ઘર સુધી સુરક્ષિત અને સસ્તા દરે પ્રકાશ પહોંચાડી શકે. અને આ વિચાર જ ખરેખર ક્રાંતિકારી હતો. અને પછી 1879માં હજારો પ્રયોગો પછી એક ક્ષણ આવી. એમને સફળતા મળી. પણ તેઓ ત્યાં અટક્યા નહીં. એ સમજતા હતા કે બલ્બ ત્યારે જ કામનો છે જ્યારે દરેક ઘર સુધી વીજળી પહોંચે. એટલે એમણે વીજળીના ઉત્પાદન અને વિતરણ માટે આખી સિસ્ટમ બનાવી. આજ તો એમની દૂરંદેશી હતી. ખબર છે, એડિસનની સફળતા જેટલી એમની શોધોમાં છે, એનાથી પણ વધારે એમની વિચારસરણીમાં છે. એમની સફળતા પાછળનું સાચું રહસ્ય તો નિષ્ફળતા પ્રત્યેનો એમનો અનોખો દૃષ્ટિકોણ હતો. બસ આ એક વાક્યમાં એડિસનના જીવનનો આખો સાર આવી જાય છે. એમના માટે દરેક નિષ્ફળતા એ શીખવાની એક નવી તક હતી. સફળતાની નજીક જવાનું એક વધુ પગથિયું હતું. અને આ જ માનસિકતા એમને બીજા બધાથી અલગ પાડતી હતી. આ 4 મુદ્દાઓ એમની કાર્યપદ્ધતિનો પાયો છે. એ સાબિત કરે છે કે સફળતા માત્ર બુદ્ધિથી નથી મળતી, પણ સતત પ્રયત્ન, ધીરજ અને હંમેશા શીખતા રહેવાની વૃત્તિથી મળે છે. અને આ એક એવો બોધપાઠ છે જે આજે પણ એટલો જ સાચો છે. એડિસને 1931માં દુનિયામાંથી વિદાય લીધી, પરંતુ એમની શોધોનો પ્રભાવ એ તો આજે પણ આપણા જીવનના દરેક પાસામાં જીવંત છે. એમની અસર કેટલી મોટી હતી! એમને માત્ર રાતને જ રોશન નથી કરી, પણ આપણે કેવી રીતે વાતચીત કરીએ છીએ,
મનોરંજન મેળવીએ છીએ અને કામ કરીએ છીએ એ બધું જ બદલી નાખ્યું. સાચું કહું તો આપણું આધુનિક જીવન એમની દ્રષ્ટિનો જ એક પડઘો છે. એટલે જ એડિસન માત્ર એક વૈજ્ઞાનિક નહોતા, એ એક પ્રેરણા સ્ત્રોત હતા. એમણે બતાવી દીધું કે એક સામાન્ય પરિસ્થિતિમાંથી આવનાર વ્યક્તિ પણ પોતાની મહેનત અને જુસ્સાથી આખી દુનિયાને બદલી શકે છે. એડિસનની આખી વાર્તા એક જ સત્ય ઉજાગર કરે છે. દરેક વિચારમાં દુનિયાને બદલવાની તાકાત હોય છે. સવાલ ખાલી એટલો જ છે કે એ કયો વિચાર હશે જે પ્રકાશમાં આવશે અને એને કોણ લાવશે.